આજ રોજ મહેસાણા મહાનગરપાલિકા ખાતે રાજ્યસભાના સાંસદ માનનીય મયંકભાઈ નાયકના હસ્તે 157 કરોડથી વધુના ગ્રાન્ટ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મોટા પાયે વિકાસ માટે મહેસાણા શહેરમાં અંદાજે 154 કરોડના ખર્ચે એક સાથે 19 જેટલા વિકાસ કાર્યોનો પ્રારંભ થયો. મુખ્ય વિકાસ કાર્યો: મહેસાણામાં 4 આઇકોનિક રોડ વિકસાવવામાં આવશે. ઝૂલેલાલ ચોકથી માનવાશ્રમ સર્કલ સુધીનો રોડ, મોઢેરા રોડ, આંબેડકર ચોકથી માનવાશ્રમ સર્કલ સુધીનો રોડ, માનવાશ્રમ સર્કલથી વિસનગર લિંક રોડ સુધીનો માર્ગ, 5 નવી આંગણવાડીનું નિર્માણ થતાં નગરપાલિકા વિસ્તારની 53 આંગણવાડીને સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતર, બિલાડીબાગ તથા મહર્ષિ અરવિંદ બાગનું રીડેવલપમેન્ટ અને સુંદરતા વર્ધન, તોરણવાડી માતા ચોકને હેરિટેજ સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવાની કામગીરી, નવી ટ્યુબવેલ તથા રિચાર્જ વેલનું નિર્માણ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો: મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, જિલ્લા કલેક્ટર એસ.કે. પટેલ, નગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર રાકેશ ખટાલે, ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ તથા એ.બી. માંડોરી, મહેસાણા નગરપાલિકા પૂર્વ પ્રમુખ નવીન પરમાર, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ, ગુજરાત અનુસૂચિત જાતિના નિગમના પૂર્વ પ્રમુખ રમેશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા. સાંસદ મયંકભાઈ નાયકનું સંબોધન: સાંસદ શ્રી કોન્ટ્રાક્ટરોને ગુણવત્તાસભર કામ કરવાની સલાહ આપી, સાથે જ નગરજનોએ સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને વાપરવા અપીલ કરી. આ પ્રસંગે મયંકભાઈ નાયક દ્વારા મીડિયા સમક્ષ સમગ્ર વિકાસ યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ ગુંજા સાથે ફારૂક મેમણ ખેરાલુ. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજે રૂપિયા 157 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે મહેસાણા ટાઉન હોલ ખાતે યોજાયો. માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની વાત છે, એ વિકાસ કેવી રીતે થાય, તો મહાનગરપાલિકાને હજી 9 મહિના થયા છે અને 157 કરોડ કરતાં પણ વધુના કામોનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા માટે ખૂબ આનંદની વાત છે. રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શહેરી વિકાસ અંતર્ગત અનેક વિકાસના કાર્યો માટે તેઓ તત્પર તૈયાર હોય છે. આજે જે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તેમાં વિવિધ પ્રકારના તળાવો, બગીચાઓ, આઇકોનિક રોડ અને પીવાના પાણી છતાં તમામ પ્રકારના કામોનું આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જિલ્લાના કલેક્ટર શ્રી અને વહીવટદાર આદરણીય પ્રજાપતિજી, કમિશનર શ્રી ખટાલેજી, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ગિરીશભાઈ, અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, આ બધાની ઉપસ્થિતિ શહેરમાં આગામી દિવસોમાં પણ શું વધુમાં વધુ કરી શકાય અને માન્ય પ્રધાનમંત્રીએ જે જીએસટીમાં એક દેશમાં 2 જ પ્રકારના કર રાખી અને નાગરિકોને જે જીએસટીની ભેટ આપી છે, લોકલ ફોર વોકલની વાત છે, એ બધી વાતો પણ આજે અહીંયા કરવામાં આવી છે. આજના પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાનો અને રાજ્ય સરકારનો હું હૃદયથી આભાર માનું છું, મહેસાણાના એક નાગરિક.